ડેકોરેશન કરવાનું હતું તો કેવું લાગ્યું કમેન્ટ કરીને કહી દેજો. અને આવું બધું અમે ગોઠવી નાખ્યું છે બધું. અમારો બર્થડે બોય હેપી બર્થડે કેક છે તો એક આ છે અને એક આ છે. તો બે કેક લઈ આવ્યા છે ને બે કેક કાપવાના છે. અને અમારા આવી ગઈ ઢીંગુભાઈ. હા ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને કેટલા દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે ભાઈ હમણાં કામ બહુ હાલે છે ને વાત જવા દો કે ટ્રેક્ટરના એવડા કામ હાલે છે. રાજપારી પાસે જેસીબીમાં હું જાઉં છું એની હિસાબે છે ને વિડીયો આપણે વ્લોગ નથી બની શકતા. અને આજે છે અમારા ઢીંગુનો બર્થડે છે તો અમારે થોડુંક સેલિબ્રેશન કરવું છે મસ્ત રીતે. તો અમારે અત્યારે જવાનું છે કનોડા જઈને કેક લેવાનું છે ને એક ગિફ્ટ લેવાની છે. તમે બધા વિચારતા હશો કે આવડી ગિફ્ટ લઈ ના આવડી લઈ ના આવડી લઈ ના આવડી મોટી બધી ગિફ્ટ લેવાની છે. એટલે કન્ટિન્યુ બધાને તમારે ભાઈનું રહેવાનું છે ને ઓન બેન બે જવાના છે કનોડા. અને ભાઈ વતી આવવાના છે. ભાઈ તો કેક ને એવું બધું લઈને આવશે. અમારે ગિફ્ટ ને એવું લઈને આવવાનું છે. તો હવે કન્ટિન્યુ તમારે બધાને ભાઈનું રહેવાનું છે. મજા આવી જવાની છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. ચાલો બાકી કનોડા ફેમિલી. જો કનોડા આવ્યો હતો અને કનોડા આપણે તમને બધાને ખબર છે કે હું કામ કરવા આવ્યો હતો. આમાં શું કરવું આવે તો અત્યારે ગાડીમાં પંચર પડી ગયું. હે કપાઈ ગયું તો ભાઈ જો હવે ભાઈ એમ કહે છે કે ટ્યુબ કપાઈ ગયું, ટ્યુબ નહીં હાલે, ટ્યુબ નવું નાખવું જોઈએ. કાંઈ વાંધો નહીં, સારું ઓલો ટ્યુબને બધું નાખી દે અને ગાડીમાં પંચર કરાવી દે. અને બેન નહીં કહે છે પાણીપુરી ખાવા એટલે આ બધું થઈ જાય પછી જાય. અમે કનોડાથી વી વેસી ઘરે અને એવું બધું હતું કે અમારે ગાડીમાં પંચર થયું પછી ટ્યુબ નાખવાનું કીધું, પાછું ટાયરે નાખવાનું કીધું. એટલે ટાયરે નાખ્યું, ટ્યુબે નાખ્યું અને થઈ ગયું મોડું એમાં. અને બધી વસ્તુ લેવાની હતી એટલે બધી વસ્તુ ભેગી કરવામાં છે ને બહુ વાર લાગી ગઈ. અને ગિફ્ટમાં શું વસ્તુ છે એ તમને બધાને ખબર પડી જાય. એન્ડ સુધી જોયા રાખજો. અને અત્યારે જો અમારે બધા બેનો આવી ગયા છે, 3 બેનો આવ્યા છે, એક બેન નથી આવી. જય શ્રી કૃષ્ણ. હા, અને અહીંયા અમારા મમ્મી બેસી ગયા છે, આમાં ગોળી વારે છે અને બનાવવાના છે કચોરી. હા, તો કચોરી ને બધી કરે છે ને હવે અમારે બધાને વરગવાનું છે, શણગારવાનું છે. તો એક રૂમમાં શણગારવાનું છે, આ બાજુના રૂમમાં. તો બસ એ શણગારવાનું છે ને એવું બધું છે. તો ચાલો કન્ટિન્યુ તમે બધા બેસી રહ્યો, અમે બધું શણગારી ફેમિલી બધું સોલ્યુશન મને કરવાનું છે ને એમાં જેવા બધી બર્થડેમાં હોય રીતે આમ બધી ડેકોરેશન કરવાનું હતું. તો કેવું લાગ્યું કમેન્ટ કરીને કહી દેજો. અને આવું બધું અમે ગોઠવી નાખ્યું છે બધું. અને આ અમારા હે ને આ તો આને તમે ઓળખો, આપણે દક્ષુ અમારો ભત્રીજો. આ 3 અમારા ભાણેજ છે. જો કેવા આમ જોડી જો આમ કાંઈ ઘટે. અને આ અમારો બર્થડે બોય હેપી બર્થડે. તો બસ જો હવે હે ને કેક ને એવું બધું લઈ આવવાનું છે ને હજી તો આ ડેકોરેશન એટલું કર્યું છે તો હજી મારે ફુગા ફૂલાવાના છે એવું બધું છે. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. ભાઈને તો બધા ભેગા થઈ ગયા ને તો બધાને બહુ દેખાડો કરે છે. ચાલો બની રહ્યો કન્ટિન્યુ. તો ફેમિલી જો અત્યારે ને બધું ગોઠવાઈ ગયું છે ને તમને મેં કીધું હતું કે ફુગા ફૂલાવા છે ને બધું જો કમ્પ્લીટ અત્યારે ગોઠવાઈ ગયું છે ને બધું લખાઈ ગયું છે હેપી બર્થડે. અને આવું મસ્તનું ડેકોરેશન કર્યું છે. તમને બધાને કેવું લાગ્યું ખાસ છે કમેન્ટ કરીને કહી દેજો. અને અમારો પ્રાચીનો બર્થડે છે તો બધા હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં. અને અમારા ભાઈ જો શૂટ બૂટ પહેરીને તૈયાર થઈને આવી ગયા. તો બસ જો હવે હે ને અમારે બધું કામ પતાવવાનું છે. પેલા કામ બધું પતાવી દઈને પછી અહીંયા હે ને કેક ને એવું લઈ આવીને પછી તમને બધાને મળશે હવે પાછા. ચાલો થોડીક વાર પછી મળીએ. અમે બધા કેક ને એવું લઈ આવીએ છીએ ને કેક આવા પ્રકારના કંઈક કેક છે. તો જોઈએ એક આ છે અને એક આ છે. તો 2 કેક લઈ આવ્યા છે ને 2 કેક કાપવાના છે. અને અમારા આવી ગઈ ઢીંગુભાઈ. હા કાકા બોલાવે. હા મડીકલો. હા તો અમારા ઢીંગુનો બર્થડે છે અને આવું સેલિબ્રેશન કરવાનું છે ને આવું બધું સંભાળેલું છે, મસ્તનું છે. ચાલો હવે કેક કાપવાની છે તો કેક કાપી.
ફેમિલી બધું જો કેક ને એવું બધું કાપી લીધું છે અને હે ને આ છોકરી થોડીક અમારે રોવા માંડી ને એટલે હવે બધું અધૂરું રહી ગયું. આ બધા અમારે ફોટા પાડે હું અમારી બેન ફોટા પાડવા જ રાખ્યા છે તમે મારા તો પપ્પાનો એક પાડવાનો છો કા શું કામે વિડિયો અમારે પાડવો જ પડે ને લે વાહ બધે પાડવો અમે જ રહી જઈએ છીએ તો બસ જો અમારે ને બધે ફોટા પડી ગયા છે ને અમારા બેન છે ને એક મારા મમ્મીનો ફોટો પાડ્યો છે તો બેન આપણો ફોટો કેવો પાડ્યો બતાવો આપણે બતાવો આમાં છે ને આ ઉભા રહી એમ આ બાધે છે આ જો તમારો ફોન પસાડ છે પછી કેતા નહીં આ હું એ બધી કયો ફોન છે એપલ ના ફોન માં એવો ફોટો નથી આવતા વાહ હા બસ થઈ ગયું હવે ઘર ભેગા થાવ ને ભાઈ એટલે તો બસ હવે હે ને આપણે કેક નું ને એવું બધું પતી ગયું છે ભાઈ ને જમી લીધું છે ને અમે હવે બધા જમવા બેસી ગયા છીએ તો જુઓ અમે બધા જમવા બેસી ગયા છીએ તો મારી મમ્મી કે કચોરી બનાવી અમાર મમ્મી ને ચિંકા બેન અમાર મોટા બેન આને તો બધા ઓળખતા જઈશું અમાર ભાભી અમાર ભત્રીજી નો હોય અમાર બેન ને જો બધા એમ બધા જમવા બેસી ગયા છે તો હવે જો મારી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આ કચોરી બધી છે તો બધા જમી લઈ અને આ પકોડા એક બતાવી દઉં જો પકોડા એક બનાવ્યા છે અને આ જો હંધા એમ બધા ખાવા બેસી ગયા છે બધાને ખાવું હોય તો આવી જાવ તો ફેમિલી જો બર્થડે માંથી તો બધે વે હતા અને ભાઈ આજ હું શૂટ કરી છે કે એમાં એવું છે કે કાલ થોડી નીંદર આવી ગઈ ને તો બહુ ઠકાઈ ગયું હતું કાંઈ મગજ જ કામ નહોતું કરતું પણ થાકી ગયા ને એટલે પછી છે ને વિડીયો અપલોડ નહોતો કર્યો. બર્થડે અમારે કાલ હતો અને આજ વિડીયો અપલોડ કરી છે તો બસ આવો અમારો બર્થડેનો આવું સેલિબ્રેશન નાનો ગમતો સેલિબ્રેશન કર્યો હતો, બહુ મોટો નહોતો કર્યો. અને બસ આજનો તો આ બર્થડેનો વ્લોગ હતો. તો બર્થડેનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો. અમારા ઢીંગુભાઈનો બર્થડે હતો તો હેપી બર્થડે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરી દેજો. અને મળશે પાછા આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં.